નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીના સ્પેશિયલ રિપોર્ટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેદારનાથ ધામમાં બાબા કેદારનાથના દર્શન અને પૂજા અર્ચના કરી. પછી નરેન્દ્ર મોદી પહોંચ્યા બદ્રીનાથ ધામ, જ્યાં પણ તેમને પૂજા અર્ચના કરી. નરેન્દ્ર મોદી અયોધ્યા પણ જવાના છે, જ્યાં ભવ્ય દીપોત્સવની ઉજવણી થવાની છે. ભક્તિ જ છે નરેન્દ્ર મોદીની શક્તિ. પીએમ મોદીએ કેદારનાથમાં લગભગ 946 કરોડના ખર્ચે બનાવવામાં આવનારા સોનપ્રયાગ કેદારનાથ રોપવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ રોપવે 9.7 કિલોમીટર લાંબો હશે, જે ગૌરીકુંડને કેદારનાથ સાથે જોડશે. હાલમાં આ અંતર કાપવામાં લગભગ 6 કલાકનો સમય લાગે છે. રોપવેના નિર્માણ બાદ આ યાત્રા 30 મિનિટમાં પૂર્ણ થશે. પ્રધાનમંત્રી બન્યા પછી છઠ્ઠી વખત કેદારનાથના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદીએ ખાસ ડ્રેસ પહેર્યો હતો. બાબાના દર્શન કરવા પહોંચેલા મોદી હિમાચલી ટોપી અને ખાસ સફેદ ડ્રેસમાં જોવા મળ્યા હતા. આ ડ્રેસ ચંબાની મહિલાઓ દ્વારા હાથથી બનાવવામાં આવ્યો છે. સફેદ ડ્રેસમાં પીઠના ભાગે સ્વસ્તિક બનાવેલું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમણે જે ડ્રેસ પહેર્યો છે એ હિમાચલનો ખાસ ચોલા ડોરા પોશાક છે. તેઓ થોડા સમય પહેલા જ હિમાચલના પ્રવાસે હતા. આ દરમિયાન આ ડ્રેસ તેમને ગિફ્ટમાં મળ્યો હતો. તેઓ આ વખતે દિવાળીના 3 દિવસ પહેલા કેદારનાથ પહોંચ્યા હતા. ગયા વર્ષે દિવાળીના 1 દિવસ પહેલા કેદારનાથ પહોંચી પૂજા અર્ચના કરી હતી. કેદારનાથ પ્રવાસ દરમિયાન તેમનો પહેરવેશ ખાસ રહે છે. નરેન્દ્ર મોદી ગયા વર્ષે 5 નવેમ્બરે કેદારનાથ પહોંચ્યા હતા. અહીં તેમણે બાબા કેદારનાથના દર્શન કર્યા હતા અને પૂજા કરી હતી. 4 ધામોમાંનું એક કેદારનાથ પીએમ મોદી માટે ખાસ રહ્યું છે. 2013માં જ્યારે કેદારનાથમાં દુર્ઘટના થઈ હતી, એ પછી પણ પીએમ મોદી અહીં આવ્યા હતા. એવું કહેવાય છે કે 80ના દાયકામાં પીએમ મોદીએ કેદારનાથ મંદિરથી 2.5 કિલોમીટર પહેલા મંદાકી નદીના કિનારે ગરુડ ચટ્ટીની ગુફામાં ધ્યાન કર્યું હતું. મોદી 28 વર્ષમાં પ્રથમ વખત કેદારનાથની મુલાકાત લેનારા પ્રથમ પ્રધાનમંત્રી છે. તેમના પહેલા 1980માં ઇન્દિરા ગાંધી અને 1989માં વીપી સિંહ કેદારનાથ આવ્યા હતા. કેદારનાથ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા, જ્યાં તેમણે બદ્રીનાથ ભગવાનની પૂજા અર્ચના કરી હતી. નરેન્દ્ર મોદી શુક્રવારે પહેલા કેદારનાથ અને પછી બદ્રીનાથ બાદ માણા પહોંચ્યા હતા, જે ચીન સરહદ પર આવેલું ઉત્તરાખંડનું છેલ્લું ગામ છે. અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર સભા સંબોધી. પીએમ મોદીએ કહ્યું હતું કે આજે બાબા કેદાર અને બદ્રી વિશાલજીના દર્શન કરીને તેમના આશીર્વાદ મેળવ્યા પછી મારું જીવન ધન્ય થઈ ગયું અને મારું મન ખુશ થયું. આ ક્ષણ મારા માટે ચિરંજીવી થઈ ગઈ. આ દરમિયાન તેમણે માણા ગામ સાથે જોડાયેલી એક કહાની પણ સંભળાવી હતી. जिसके प्रति कोटि कोटि लोगों की श्रद्धा हो, हजारों साल से श्रद्धा हो, जीवन का एक सपना हो कि उस धाम में जाकर के मत्था टेक के आएंगे, लेकिन सरकारें ऐसी रही कि अपने ही नागरिकों को वहां तक जाने की सुविधा करने का उनको जरूरी नहीं लगा. पता नहीं कौन सी गुलामी की मानसिकता ने उनको जकड़ के रखा था. यह अन्याय था कि नहीं था भाइयों? ये अन्याय था कि नहीं था? ये जवाब आपका नहीं है, ये जवाब 130 करोड़ देशवासियों का है. और आपके इन सवालों का जवाब देने के लिए ईश्वर ने मुझे ये काम दिया है. પ્રધાનમંત્રી મોદીએ નામ ન લેતા વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, આપણા દેશને ગુલામીની સાંકળોમાં એવો જકડી રાખ્યો કે કેટલાક લોકો વિકાસના કાર્યો પર સવાલો ઊભા કરે છે. પહેલા દેશમાં પોતાની સંસ્કૃતિ વિશે હીન ભાવના હતી, પરંતુ હવે કેદારનાથ, બદ્રીનાથ, હેમકુંડ સાહેબ, કાશી, ઉજ્જૈન, અયોધ્યા જેવા શ્રદ્ધાના કેન્દ્રો તેમની ભવ્યતા દર્શાવી રહ્યા છે. દેશમાં ગુલામીની માનસિકતાના અંતની જરૂર છે. लंबे समय तक हमारे यहां अपने आस्था स्थलों के विकास को लेकर एक नफरत का भाव रहा. विदेशों में वहां की संस्कृति से जुड़े स्थानों की ये लोग तारीफ करते करते नहीं थकते, लेकिन भारत में इस प्रकार के काम को हेय दृष्टि से देखा जाता था. इसकी वजह एक ही थी, अपनी संस्कृति को लेकर हीन भावना, अपने आस्था स्थलों पर अविश्वास, अपनी विरासत से विद्वेष. और ये हमारे समाज में आज बड़ा हो ऐसा नहीं है.
आजादी के बाद सोमनाथ मंदिर के निर्माण के समय क्या हुआ था वो हम सब जानते हैं। इसके बाद राम मंदिर के निर्माण के समय इतिहास से भी हम भली भांति परिचित हैं। गुलामी की ऐसी मानसिकता ने हमारे पूजनीय पवित्र आस्था स्थलों को जर्जर स्थिति में ला दिया था। सैकड़ों वर्षों से मौसम की मार सहते आ रहे पत्थर, मंदिर स्थल, पूजा स्थल के जाने के मार्ग, वहां पर पानी की व्यवस्था तो उसकी तबाही, सब कुछ तबाह होकर के रख दिया गया था। आप याद करिए साथियों, दशकों तक हमारे आध्यात्मिक केंद्रों की स्थिति ऐसी रही, वहां की यात्रा जीवन की सबसे कठिन यात्रा बन जाती थी। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે આ અઠવાડિયું ભક્ત આસ્થા અને અધ્યાત્મનું અઠવાડિયું બનવા જઈ રહ્યું છે। કેદારનાથ અને બદ્રીનાથની યાત્રા પૂર્ણ કર્યા બાદ નરેન્દ્ર મોદી અયોધ્યા પણ જવાના છે, જ્યાં તેઓ અયોધ્યામાં ભવ્ય દીપોત્સવમાં સામેલ થશે। અયોધ્યામાં ભવ્ય દીપોત્સવને લઈ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। યુરોપમાં આજે કોઈપણ લીડર માટે ટકવું સરળ નથી। બોરિસ જોન્સનની બ્રિટનના પ્રધાનમંત્રી પદેથી વિદાય થઈ, હવે લીઝ ટ્રસે પણ રાજીનામું આપી દીધું। શું હવે બ્રિટનનું સુકાન ભારતીય મૂળના ઋષિ સુનકના હાથમાં આવશે, તે સવાલ થઈ રહ્યો છે। I cannot deliver the mandate on which I was elected by the Conservative Party, that I am resigning as leader of the Conservative Party. પુતિનના યુદ્ધે બ્રિટનની ઇકોનોમી પર એટલી ખરાબ અસર કરી કે અહીં કોઈ પ્રધાનમંત્રી નથી ટકી શકતા। That I am resigning as leader of the Conservative Party. લીઝ ટ્રસે પણ પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયાના 44 દિવસની અંદર રાજીનામું આપી દીધું અને રાજીનામામાં લીઝ ટ્રસે જે ભાષણ આપ્યું તેમાં પુતિનનું નામ લીધું છે। I came into office at a time of great economic and international instability. Families and businesses were worried about how to pay their bills. Putin's illegal war in Ukraine threatens the security of our whole continent, and our country has been held back for too long by low economic growth. That I am resigning as leader of the Conservative Party. આખરે કેમ લીઝ ટ્રસે રાજીનામું આપવું પડ્યું? આખરે કેમ લીઝ ટ્રસ વિરુદ્ધ તેમની કેબિનેટના મંત્રીઓએ જ બળવો કર્યો? શું કારણ છે કે લીઝ ટ્રસની પાર્ટીના સાંસદો જ લીઝ ટ્રસ વિરુદ્ધ થઈ ગયા? હવે શું ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે? As the situation changes on the ground, I'm always going to respond to support people through it. લીઝ ટ્રસનો વિરોધ તેમની પાર્ટીની અંદર શરૂ થઈ ગયો છે। જે વચનો આપી લીઝ ટ્રસે કન્ઝર્વેટિવ પાર્ટીનો વિશ્વાસ જીત્યો હતો, તેમાં સૌથી મોટો વાયદો ટેક્સમાં કાપનો હતો। I want to deliver lower taxes. I want to help struggling families. લીઝ ટ્રસે ટેક્સમાં કાપનો નિર્ણય લીધો હતો, પણ તેમના નાણાં મંત્રી જેરેમી હન્ટે આ નિર્ણયને પલટી નાખ્યો। ત્યારબાદ લીઝ ટ્રસની લીડરશિપ પર સવાલ ઊભા થવા માંડ્યા। બ્રિટન ઇકોનોમિક ફ્રન્ટ પર સતત પડકારોનો સામનો કરી રહ્યું છે। મોંઘવારીના કારણે લોકોનું જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે અને તેના પરથી ગેસની વધતી કિંમતોએ પણ આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે। લીઝ ટ્રસે પુતિનનો સતત અને વારંવાર વિરોધ કર્યો હતો, જેના કારણે રશિયાની સરકાર પાસેથી બ્રિટનને ગેસ લેવામાં તકલીફો પડી રહી હતી। તેના કારણે બ્રિટનમાં ગેસની કિંમતોમાં વધારો થઈ રહ્યો હતો। આખરે આર્થિક મોરચા પર નિષ્ફળ સાબિત થયા બાદ કન્ઝર્વેટિવ પાર્ટીના 100થી વધુ સાંસદોએ લીઝ ટ્રસને 24 ઓક્ટોબર સુધી રાજીનામું આપવાની ડેડલાઇન આપી હતી, પણ તેના 4 દિવસ પહેલા જ લીઝ ટ્રસે પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપી દીધું। I cannot deliver the mandate on which I was elected by the Conservative Party. I have therefore spoken to His Majesty the King to notify him that I am resigning as leader of the Conservative Party. પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા બાદ લીઝ ટ્રસ પર દબાણ વધી ગયું હતું,
કન્ઝર્વેટિવ પાર્ટીની અંદર થયેલા એક સર્વે મુજબ 55% સભ્યોએ તે કહ્યું હતું કે જો તેમને ફરી મતદાનની તક મળે તો તેઓ ઋષિ સુનકને ચૂંટે. ઋષિ સુનક સાથે સૌથી પોઝિટિવ વાત તે છે કે તેઓ બ્રિટનના એક સારા નાણામંત્રીના રૂપમાં કામ કરી ચૂક્યા છે. કોરોનાના સમયે જ્યારે બ્રિટનની અર્થવ્યવસ્થા ડગમગી ગઈ હતી ત્યારે ઋષિ સુનકે જ બ્રિટનની અર્થવ્યવસ્થાને ખરાબ સમયમાંથી બહાર કાઢી હતી. આ જ કારણ છે કે ઋષિ સુનક બ્રિટનના લોકોને બહુ યાદ આવી રહ્યા છે. છતાં પણ વિરોધીઓને શાંત કરવા માટે લિઝ ટ્રસે પોતાના નિર્ણયો માટે માફી પણ માંગી, છતાં પણ વાત ન બની. તેમ છતાં બ્રિટનના ભારતીય મૂળના ગૃહમંત્રી સુએલા બ્રેવરમેને રાજીનામું આપી દીધું. રાજીનામા સમયે તેમણે કહ્યું કે લીઝ ટ્રસની સરકારમાં ગૃહમંત્રી બનવું તેમની ભૂલ હતી. આ ઝટકા બાદ લીઝ ટ્રસ માટે સરકાર ચલાવવી બહુ મુશ્કેલ થઈ ગયું. યુક્રેન યુદ્ધ અને પુતિનની ચાલોએ બ્રિટનની રાજનીતિને અસ્થિર કરી દીધી છે. અને શું હવે બ્રિટન આ ખરાબ સમયમાંથી બહાર નીકળી શકશે કે પછી બધું યુક્રેન યુદ્ધ પર જ નિર્ભર રહેશે? બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. ભારતમાં કૂદકે અને ભૂસકે વધતી મોંઘવારીમાં ગરીબ વધુ ગરીબ બનતો જઈ રહ્યો છે. મધ્યમ પરિવારને એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે. પગાર આવ્યા ભેગો ખર્ચાઈ જવામાં વાર નથી લાગતી. જો કે આ સ્થિતિ માત્ર ભારતની નથી. ફ્રાન્સ જેવા યુરોપિયન દેશોના નાગરિકો પણ કોરોના કાળ અને યુક્રેન યુદ્ધ બાદ મોંઘવારીના ભાડામાં પીસાઈ રહ્યા છે. તો યુક્રેન પણ એવી જ સ્થિતિ છે કે જ્યાં યુક્રેન જેવો માર લાગી રહ્યો છે. શું યુક્રેનનું એક શહેર જાપાનના હિરોશીમા શહેર જેવી પરમાણુ તબાહી જોઈ શકે છે? શું યુક્રેનનું શહેર ખેરસોન બનશે હિરોશીમા? શું પુતિને હવે પોતાના પરમાણુ વિકલ્પના ઉપયોગની તૈયારી કરી લીધી છે? આઠ મહિનાના યુદ્ધમાં પહેલીવાર પરમાણુ હુમલાની આશંકા. શું પુતિન ખેરસોન પર પરમાણુ હુમલો કરવાના છે? આખરે ખેરસોન અને યુક્રેનના રશિયાના કબજાવાળા બીજા પ્રાંતોમાંથી સતત લોકોને બહાર કેમ કાઢવામાં આવી રહ્યા છે? શું સાચે જ પુતિન ખેરસોન પર પરમાણુ હુમલાનો પ્લાન તૈયાર કર્યો છે? શું ખેરસોનમાં પરમાણુ લેબોરેટરી લગાવી દેવામાં આવી છે? શું યુક્રેન પરમાણુ બોમ્બના ઢગલા પર બેઠું છે? શું દુનિયા એક બહુ મોટા ખતરાનો સામનો કરવા જઈ રહી છે? શું યુક્રેનની અંદર શું થવા જઈ રહ્યું છે? શું યુરોપની અંદર ન્યુક્લિયર હુમલા બાદ રેડિયેશનથી બચવાની દવા વેચવામાં આવી રહી છે? શું 1945 પછી હવે 2022 બનશે ન્યુક્લિયર હુમલાવાળું બ્લેક યર? સૌથી મોટો સવાલ છે કે આખરે કેમ રશિયાએ યુક્રેનના 4 પ્રાંતો ખેરસોન, ઝેપોરિજિયા, લુહાન્સ્ક, ડોનેસ્કમાંથી લોકોને બહાર નીકાળવાનો પ્લાન બનાવી લીધો છે. દરેક દિવસે 10,000 લોકોને રશિયા આ 4 પ્રાંતોમાંથી બહાર કાઢી રહ્યું છે. ખાસ કરીને રશિયાની ભાષા બોલતા લોકોને સતત આ 4 પ્રાંતોમાંથી બહાર નીકાળી રશિયા મોકલવામાં આવી રહ્યા છે. રશિયાએ આરોપ લગાવ્યો છે કે આ 4 પ્રાંતોમાંથી લોકોને એટલા માટે બહાર કાઢવામાં આવી રહ્યા છે કેમ કે યુક્રેનની આર્મી સામાન્ય લોકો પર ભીષણ હુમલા કરી રહી છે.
પણ સત્ય શું છે? શું એક્સપર્ટ દાવો કરી રહ્યા છે અને કેટલાય અખબારોમાં તે પ્રકાશિત કરવામાં આવી રહ્યું છે કે પુતિન ખેરસોન પર પરમાણુ હુમલો કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે? પણ સવાલ એ છે કે શું આ પરમાણુ હુમલાની ઝપેટમાં સામાન્ય લોકો આવ્યા તો પુતિન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે જવાબ આપવો ભારે પડશે. માટે આ 4 પ્રાંતોમાંથી પહેલા સામાન્ય લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે, જેથી રશિયા આ 4 પ્રાંતોને બચાવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે. જરૂર પડે તો યુક્રેનના કબજાવાળા વિસ્તારો અને ઝેલેન્સ્કીની આર્મી પર ટેક્ટિકલ ન્યુક્લિયર બોમ્બનો ઉપયોગ પણ કરી શકે. પરમાણુ હુમલો સૌથી મોટી વાત તે છે કે આ ઓક્ટોબર મહિનામાં જ મોસ્કોવની અંદર પુતિને એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ આયોજનમાં પુતિને ઝેપોરિજ્યા, ખેરસોન, લુહાન્સ્ક અને ડોનેસ્કને રશિયામાં સામેલ કરવાનું એલાન કર્યું હતું. Защищать нашу землю всеми имеющимися у нас силами и средствами. И сделаем все, чтобы обеспечить безопасную жизнь наших людей. В этом великая освободительная миссия нашего народа. આ 4 પ્રાંત પહેલા યુક્રેનનો ભાગ રહ્યા હતા, પણ પુતિને જનમત સંગ્રહ કરાવી આ પ્રાંતોને રશિયામાં સામેલ કરવાનું એલાન કરી દીધું. પુતિને આ નિવેદન પણ આપ્યું કે જો રશિયાની સિક્યોરિટીને ખતરો થયો તો વિનાશક હથિયારોનો ઉપયોગ પણ કરી શકે છે. પુતિને પરમાણુ હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. હવે આજની તારીખમાં સ્થિતિ તે છે કે પુતિનના આ નિવેદન મુજબ ખેરસોન, લુહાન્સ્ક, ડોનેસ્ક અને ઝેપોરિજ્યા પર યુક્રેન જો હુમલો કરે છે તો તેની સુરક્ષા માટે પુતિન વિનાશક હથિયારોનો પણ ઉપયોગ કરી શકે છે. માટે હવે યુક્રેનની અંદર પરમાણુ હુમલાની આશંકા બહુ પ્રબળ માનવામાં આવી રહી છે. પુતિન પાસે પરમાણુ બોમ્બથી હુમલો કરવાની મજબૂરી એટલા માટે પણ છે કેમ કે યુક્રેન સતત ખેરસોનની જમીન પર કબજો કરી રહ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે જલ્દી જ યુક્રેનની સેના ખેરસોનની રાજધાની સુધી પહોંચી શકે છે. અહીં બહુ મોટું યુદ્ધ થઈ શકે છે. જો ઝેલેન્સ્કીના નિવેદનોનું માનીએ તો ખેરસોનનો 500 વર્ગ કિલોમીટરથી વધુના વિસ્તાર પર યુક્રેનનો કબજો થઈ ગયો છે. દરેક દિવસે ખેરસોનના નવા ગામ યુક્રેનની આર્મીના કબજામાં આવી રહ્યા છે, જેની તસવીર પણ સોશિયલ મીડિયામાં યુક્રેન તરફથી જ વાયરલ કરવામાં આવી રહી છે. જુઓ ખેરસોનની નોવા કાખવોકા ગામની આકાશી તસવીર, જેને 24 કલાકની અંદર યુક્રેને રશિયાના પંજામાંથી બહાર કાઢ્યો. રશિયા પર હુમલો. આ તસવીરો જુઓ. યુક્રેને દાવો કર્યો છે કે ખેરસોનનો જ એક વિસ્તાર છે જ્યાં રશિયાના અડ્ડાઓ પર ભીષણ બોમ્બમારો થઈ રહ્યો છે. ખેરસોનની અંદર રશિયાની વધુ એક પોઝિશનને નિશાન બનાવવામાં આવી. આ એક વધુ તસવીર જુઓ. ખેરસોનની અંદર કેવી રીતે રશિયા અને યુક્રેનના સૈનિકો વચ્ચે એકદમ નજીક ગન બેટલ ચાલી રહી છે. યુક્રેનની આર્મી વીણીને રશિયાની ટેન્કોને નિશાન બનાવી રહી છે. હથિયાર, ટેન્ક, બખ્તરબંધ ગાડીઓ જ નહીં, યુક્રેનનું માનીએ તો આ વિડીયોમાં રશિયાના કેટલાક સૈનિકો પર ખતરનાક મોટો હુમલો કરવામાં આવ્યો.